નું મૃત્યુ થયું એમાંથી 2 તો જે છે આપણે લઈ ગયા હતા ત્યાંથી રેસ્ક્યુ કરીને, ત્યારે પછી સારવારમાં મૃત્યુ થયું અને એક પછી જે છે અગાઉ 1 દિવસ અગાઉનું મૃત્યુ પામેલું શરીર જે છે એમનું મળ્યું. તો એમાં જે પોસ્ટમોર્ટમમાં જોયું છે તો એમાં મુખ્યત્વે જે લંગ ઇન્ફેક્શન છે એના કારણે એનું મૃત્યુ થયું છે. અને અગાઉ પણ એકાદ કિસ્સામાં આવું થયું હતું. જે અત્યારે જે છે આ ગ્રુપ છે એને તો આપણે અત્યારે જે સર્વેલન્સમાં રાખીને એને જે કે કોઈને એક બેને જે પ્રોબ્લેમ હતું એને એડ્રેસ કર્યું છે અને પછી એને એક ઇન્જેક્શન આપણે આપી દઈએ છીએ. અગાઉ પણ એક ગ્રુપને જેમાંથી એક બચ્ચાનું મેં અગાઉ કીધું કે એનું હિમોગ્લોબિન 1.5 જેટલું થઈ ગયું હતું, તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યું, પછી એને ઇન્જેક્શન આપ્યું અને એના આખા ગ્રુપ જે હતા એને ઇન્જેક્શન આપી દીધા હતા. તો એના લીધે આખા ગ્રુપને કોઈ પ્રશ્નો નથી. એ જ રીતે આ જે ગ્રુપ છે એમાં પણ આ રીતનું જે પ્રોટોકોલ છે એ ફોલો કરી રહ્યા છે. તો એમાં મને લાગે કોઈ અત્યારે કોઈ ગંભીર પ્રશ્નો નથી.